જો હવે આ તમને બહુપદી આપી છે p of x બરાબર x² + 4√3x - 15 શોધવાનું છે શૂન્ય. તો ફરી તમે જો દાખલામાં વર્ગમૂળ નિશાની આવી વચ્ચે, બરાબર છે. આવો એક દાખલો આપણે હમણાં કર્યો. તો આગળ 1 છે, અહીંયા x² જોડે કંઈ નથી, 1 કહેવાય અને આ 15. તો તમારે અવયવ ખાલી કોને પાડવાના? 15 ના. તમારે અવયવ કોને પાડવાના? ખાલી 15 ના. આપણે √3 લાવવું છે. √3 લાવવું છે એનો મતલબ 15 ના અવયવ પાડો ને તો એમાં એક 3 આવવો જોઈએ. અહીંયા √3 લાવવો છે એટલે એના ઉપરથી ખબર પડે કે 15 ના એવા બે અવયવ જેમાં એક 3 આવે. તો 5 તરી 15, 5 તરી 15. પછી આ જે 3 છે એના બે અવયવ કરી દેવાના, √3 √3. બરાબર છે, √3 √3 અને એક અવયવ થશે આ 5 √3. એક અવયવ આ √3 એક આની જોડે લઈ લેવાનું એટલે 5 √3 અને બીજો વધ્યો √3. 5 √3 અને આ √3 ને અલગ રાખો. હવે આ જે x છે એ આ બંને જોડે લખો. છેલ્લે ઓછા હોય તો આ નિશાની મોટાને, મોટી સંખ્યા, અને અહીંયા એનાથી ઓપોઝિટ, અહીંયા વધતા તો અહીંયા ઓછા. આ પહેલું પદ x² એમને અને છેલ્લું પદ -15 એમને. હવે પહેલા બે છેલ્લા બે માંથી કોમન લેવાનું. તો જો x અહીંયા બી છે, અહીંયા બી છે, બંનેમાં x આવે છે તો x ને કોમન લેવું. તો x² માંથી x ગયો તો x વધે, આ x બહાર ગયો તો 5 √3 વધે. આ જે માઈનસ નિશાની હોય એ અહીંયા મૂકવાની. પહેલા પદમાં જે નિશાની હોય એ કોમન લેવાય. બરાબર છે. હવે અહીંયા √3 છે, અહીંયા √3 છે ને અહીંયા 15 છે. તો √3 ને 15 માં શું કોમન નીકળે? તો એમાં તકલીફ પડે તમને. તો અહીંયા √3 છે ને એટલે આમાંથી √3 કોમન નીકળતું હોય. √3 એટલે 15 ના અવયવ 5 તરી 15, 15 ના અવયવ 5 ગુણ્યા 3, પણ એ 3 ના પાછા બે ભાગ પાડી દેવાના, √3 ગુણ્યા √3. કારણ કે આપણે અહીંયા √3 છે એટલે આની અંદર પણ √3 આવે એવું કરવાનું. એટલે પહેલા 5 ગુણ્યા 3 કર્યા છે, 3 એટલે √3 ગુણ્યા √3. તો હવે આ બેમાંથી આપણે કોમન લઈશું. તો માઈનસ નિશાની કોમન અને આ બંનેમાંથી √3 કોમન. તો આ x આ નિશાની બદલાય, માઈનસ નિશાની બદલાય, આ √3 કોમન નીકળી ગયા તો વધ્યો 5 √3. હવે આ બે કૌંસ સરખા થઈ ગયા તો x + 5 √3 અને x ઓછા √3. શૂન્ય શોધવા છે એટલે px ની કિંમત 0 લખવાની. આ પહેલો કૌંસ 0 અથવા તો આ બીજો કૌંસ 0. વત્તાને તમે આમ લઈ જાઓ તો ઓછા, ઓછાને આમ લઈ જાઓ તો વત્તા. તો આ બંને એના શૂન્ય થયા, બંને એના શૂન્ય થયા. હવે આ બહુપદી જે આપી છે તમને, આ બહુપદી તમને આપી છે, તમારે એના શૂન્ય શોધવાના છે. તો પહેલા તો છેદ આવે તો લસા લેવાની એવી વાત થઈ હતી. છેદમાં કોઈ સંખ્યા આવે તો છેદ કાઢવા માટે લસા લેવાનો. તો અહીંયા લસા કેટલો આવશે? 2 અને છેદ આગળ લખી નાખવાનો. આ એકચ્યુઅલી આપણે આમ લખીએ છીએ, જે લસા આવે ને એ આપણે આવી રીતના લખીએ છીએ ખરેખર. એ લસા આ નીચે 2 નથી, આના છેદમાં 2 નથી તો આને 2 થી ગુણાય. અહીંયા 2 છે તો આ 3 √5 ને કંઈ કરાય નહીં. આની નીચે કંઈ નથી તો આને 2 વડે ગુણવાનું, તો 2 × 5 = 10. હવે શેષ 0 હોય કારણ કે શૂન્ય શોધવા છે. હવે આ જે છેદ છે 2 એ સામેનાને ગુણાય તો 0 અને 2 નો ગુણાકાર 0. તો જે અંશ છે તે લખ્યું આપણે. હવે નોર્મલ દાખલો થઈ ગયો.
આમાં રૂટ 5 આવે છે, રૂટ આવે છે, આગળ 2 છે પાછળ 10 છે, આગળ 2 છે પાછળ 10 છે તો 2 અને 10 નો ગુણાકાર કરવાનો, 10 દુ 20, તો 20 ના 2 અવયવ પાડવાના. વચ્ચે લાવવું છે રૂટ 5, વચ્ચે રૂટ 5 લાવો છે એટલે આના અવયવ પાડો એમાં 1 5 આવો છો 5, તો 20 એટલે 5 ચોક 20, 20 એટલે 5 ગુણ્યા 4 20, પણ આપણે રૂટ 5 લાવો છે એટલે 5 ના ફરી 2 અવયવ પાડી દેવાના, રૂટ 5 રૂટ 5, એમાં એક રૂટ 5 આ 4 ની જોડે લઈ લેવાના એટલે 4 રૂટ 5 અને બીજામાં આવશે રૂટ 5. તો જે આ y છે એ બંનેને લાગે. છેલ્લે માઈનસ છે તો આ નિશાની મોટાને, મધ્યમ પદની નિશાની મોટી સંખ્યાને, અહીંયા એની વિરોધી. પહેલું પદ 2y² અને છેલ્લું પદ -10 એઝ ઇટ ઇઝ. હવે પહેલા 2 અને છેલ્લા 2 માંથી કોમન, તો 2 એકા 2, 2 દુ 4, તો બંનેમાંથી 2 કોમન. આ બંનેમાં y પણ આવે છે એટલે 2y કોમન. 2 ગયો, y² માંથી y ગયો તો y વધે, 2 દુ 4, આ y ગયો 12 એટલે ખાલી વધશે રૂટ 5. આ માઈનસ નિશાની. હવે અહીંયા રૂટ 5 છે, અહીંયા 10 છે, તો અહીંયા રૂટ 5 છે તો એનો મતલબ કે આની અંદર રૂટ 5 હોવો જોઈએ. તો 10 ને કોના વડે ભાગવાનું? 5 વડે. અહીંયા રૂટ 5 છે તો આની અંદર રૂટ 5 હોવો જોઈએ, તો આને ભગાય 5 વડે. 5 દુ 10, 5 ગુણ્યા 2, તો 5 એટલે રૂટ 5 2 વાર, અને એને ગુણ્યા 2, by y વત્તા 2 રૂટ 5. આ માઈનસ નિશાની કોમન, આ માઈનસ નિશાની કોમન અને આ બંનેમાંથી રૂટ 5 કોમન. અહીંયા વધે y, આ નિશાની બદલાઈ જાય, આ રૂટ 5 બાર કોમન લીધા એટલે 2 રૂટ 5 વધ્યો. હવે આ બંનેમાંથી y પ્લસ 2 રૂટ 5 કોમન, 2y માઈનસ રૂટ 5 વધશે બીજા કૌંસમાં. 0 0, અહીંયા 0 આવશે, તો આ પહેલો કૌંસ 0 અથવા તો આ બીજો કૌંસ 0 એવું લખવાનું. જે વત્તા છે એ આમ જાય તો ઓછા, એ રીતે ઓછા રૂટ 5 ને આમ લઈ જાવ તો વત્તા, અને 2 આના ગુણાકારમાં છે આમ જાય તો ભાગાકારમાં. તો આ બંને એના શૂન્યો છે. જુઓ હવે આપણે ફરીથી શૂન્યો શોધવાના છે. તો વચ્ચેના પદમાં જુઓ કૌંસ છે, વચ્ચેના પદમાં કૌંસ છે અને એની અંદર 2 પદ છે, એટલે આ x આને ગુણાય ને આ x આને ગુણાય, એટલે x² માઈનસ, પહેલા x ને આની સાથે ગુણી નાખો, કૌંસને નથી છોડતા, તો x ગુણાય રૂટ 3 ને, એટલે રૂટ 3x, પછી x ગુણાય 1 ને, તો x વત્તા રૂટ 3. હવે આ કૌંસને ખોલી નાખો તો આ માઈનસ નિશાની આને ગુણાય, તો માઈનસ રૂટ 3x માઈનસ પ્લસ માઈનસ, હવે આમાં પહેલા 2 અને છેલ્લા 2 પદમાંથી આપણે કોમન લઈ લઈએ, તો તમે જો અહીંયા x છે ને અહીંયા x છે એટલે x કોમન, તો x² માંથી x 1 ગયો તો જે x વધશે, આ x ગયો 12, રૂટ 3 વધે. આ બીજું ગ્રુપ જે છે, બીજું ગ્રુપ એમાં જે નિશાની પહેલી હોય ને એ કોમન લેવાની, માઈનસ. આ બંનેમાં કઈ કોમન નહીં, કઈ કોમન નહીં એટલે 1 કહેવાય, બંનેમાં કઈ જ કોમન નહીં એટલે 1 કહેવાય. તો આ x અને નિશાની બદલાઈ જાય, આ નિશાની
બદલાઈ જાય તો કે માઇનસ કોમન લીધું. x માઇનસ રૂટ 3 અને બીજા કૌંસમાં x માઇનસ 1 અને એનો જવાબ 0. તો આ પહેલો કૌંસ 0 અથવા તો બીજો કૌંસ 0. ઓછા રૂટ 3 આમ જાય તો વત્તા અને ઓછા 1 ને આમ લઈ જાવ તો વત્તા. તો આ બંને શૂન્ય છે. રૂટ 3 અને 1 એ બંને શૂન્ય. ચલો હવે આની અંદર ફરી પાછું આમાં વર્ગમૂળ આવે છે વચ્ચેના પદમાં. તો 6 ના એવા બે અવયવ શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધવાના 6 ના એવા બે અવયવ પાડશો છેલ્લે માઈનસ છે એટલે 6 ના એવા બે અવયવ જેની તમે બાદબાકી કરો તો કેટલા આવે 2√2. હવે તમે જુઓ વચ્ચેના પદમાં 2 લાવવું છે, વર્ગમૂળમાં 2 લાવવું છે. વર્ગમૂળમાં 2 લાવવું છે તો આનો એક અવયવ 2 હોવો જોઈએ. વર્ગમૂળમાં 2 લાવો છે તમારા જવાબમાં એટલે 6 ને 2 વડે ભાગો તો 2 તરી 6. વર્ગમૂળમાં 2 લાવો છે એટલે આ 2 ના 2 અવયવ કરી નાખો √2 એક √2 આ 3 ની જોડે લઈ લેવાનો એટલે 3 √2 અને બીજો એક આ √2 અલગ અને જે મધ્યમ પદનો x છે આ બંને જોડે લઈ લ્યો. છેલ્લે માઈનસ છે તો આ નિશાની મધ્યમ પદની નિશાની મોટાને લાગે, નાનાને એની ઓપોઝિટ. -6 એમને આ x2 એમને. આ પહેલા બે અને છેલ્લા બે માંથી કોમન લ્યો. આ બંનેમાંથી x કોમન તો x2 માંથી x ગયો તો x વધે. આ x બહાર ગયો તો 3√2. આ માઈનસ નિશાની કોમન. હવે જો અહીંયા √2 છે અને અહીંયા 6 છે તો 6 ની અંદર √2 હોય તો 6 એટલે 2 ગુણ્યા 3. અહીંયા √2 છે તો 6 એટલે 2 લાવવો જોઈએ. 2 તરી 6 એમાં 2 એટલે √2 ગુણ્યા √2 એટલે 2 અને એને ગુણ્યા 3 એટલે 6 થઈ ગયો. હવે આ x + 3√2 આ બંનેમાંથી √2 કોમન લઈશું અને પહેલા પદમાં માઈનસ છે એટલે માઈનસ કોમન લ્યો. માઈનસ કોમન લ્યો અને √2 પણ કોમન લ્યો. આ બધે x માઈનસ નું થઈ જાય પ્લસ કારણ કે માઈનસ કોમન લીધી. માઈનસ કોમન લીધી તો આ નિશાની બદલાઈ ગઈ. આ √2 બહાર ગયા તો વધ્યા 3√2. આ અને આ કૌંસ સરખા થઈ ગયા તો x + 3√2 અને બીજામાં x - √2. તો અહીંયા ગુણાકાર 0 એટલે કાં તો પહેલો કૌંસ 0 અથવા તો બીજો કૌંસ 0. જે વત્તા છે ને આમ લઈ જાવ તો ઓછા, ઓછા આમ જાય તો વત્તા એટલે -3√2 અને √2 એના શૂન્યો છે. બરાબર. ચલો હવે આ એક નવા પ્રકારનો દાખલો છે. પ્રશ્ન છે શૂન્ય શોધવાના. શૂન્ય શોધવાના a અને એના કૌંસમાં 2 પદ પછી -x કરીને 2 પદ. કૌંસની બહાર a છે તો કૌંસની અંદર x વાળું પદ છે સંખ્યા છે. અહીંયા કૌંસની બહાર x છે તો a વાળું પદ કૌંસની અંદર છે સંખ્યા છે. એટલે શું કરાય? a આને ગુણી નાખો, a 1 ને ગુણી નાખો. -x આને ગુણાય માઈનસ પ્લસ માઈનસ. બરાબર છે. હવે પહેલા બે છેલ્લા બે માંથી કોમન ના લેવાનું હોય ક્યારેય, કારણ કે આપણે આ કૌંસને છોડીને તો પહેલા બે પદ આયા અને આ કૌંસને છોડીને છેલ્લા બે પદ આયા. તો હંમેશા પહેલા જોડે છેલ્લું લ્યો. પહેલા જોડે છેલ્લું લો અને
અહીંયા બીજા જોડે ત્રીજું લો તો સમ થઈ જ જાય પ્લસ a માઇનસ x a સ્ક્વેર. ફરીવાર કહું છું, આ કૌંસ છોડ્યો એટલે પહેલા બે પદ આયા, આ કૌંસ છોડ્યો એટલે છેલ્લા બે પદ આયા. તો હવે આ પહેલા બે માંથી કોમન ના લેવાય, છેલ્લા બે માંથી કોમન ના લેવાય, એટલે પદને ઉલટાવવા પડે. પહેલા જોડે છેલ્લું લેવાનું અને બીજું અને ત્રીજું જોડે લેવાનું. આ કરવું કમ્પલસરી છે, ફરજિયાત છે. હવે તમારે કોમન લેવાનું. તો જો x બંનેમાં આવે છે, બંનેમાં x આવે છે તો x કોમન. આ a x સ્ક્વેર માંથી x ગયો તો x વધે, આ x બહાર ગયો તો અહીંયા કઈ ના વધે, કઈ ના વધે તો 1. અહીંયા પ્લસ નિશાની છે એટલે પ્લસ કોમન લેવાની. જો આ બંનેમાં a આવે છે, આ બંનેમાં a આવે છે એટલે a કોમન. હવે a તો બહાર નીકળી ગયો એટલે અહીંયા કઈ ના વધે એટલે 1. આ માઈનસ નિશાની, આ a એક બહાર નીકળી ગયો તો અહીંયા એક વધશે તો x a. હવે તમે આ કૌંસને જુઓ, બંને કૌંસ સરખા નથી, વિરોધી છે. સરખા નથી પણ વિરોધી છે. કેવી રીતના વિરોધી જુઓ, અહીંયા એક આગળ માઈનસ નિશાની છે તો અહીંયા એક આગળ વત્તા નિશાની છે સાઈન અલગ. અહીંયા ax આગળ વત્તા નિશાની છે તો અહીંયા ax આગળ માઈનસ નિશાની છે. ax અને x a એક જ કહેવાય કારણ કે વચ્ચે ગુણાકાર છે. તો નિશાની ખાલી અલગ છે. તો શું કરાય, આ જે બીજું પદ હોય ને, બીજું પદ એમાંથી માઈનસ કોમન લેવાય. તો આ x અને આ પહેલો કૌંસ એમને. હવે આમાંથી માઈનસ નિશાની કોમન લઈ લ્યો તો આ જે a કોમન છે તો આગળની નિશાની બદલાઈ જાય. ધારો કે આ વત્તા છે તો ઓછા થાય. ધારો કે અહીંયા ઓછા હોત ને, આ નિશાની ઓછા હોત તો અહીંયા વત્તા કરી દેવાની. હવે આ જે છે માઈનસ, આ x છે કેવો છે માઈનસ, એ થઈ જાય પ્લસ. અને આ એક પ્લસ છે એ થઈ જાય માઈનસ. આ ax માઈનસ હતો એ થઈ ગયો પ્લસ, અને આ એક પ્લસ છે એ થઈ ગયો માઈનસ. એટલે આમાંથી શું કર્યું, માઈનસ નિશાની બહાર કાઢી એટલે આ નિશાની બદલાઈ ગઈ. આ નિશાની બદલાઈ ગઈ. હવે આ બે કૌંસ સરખા આવી ગયા, ax માઈનસ a અને x માઈનસ a. આ પ્રકારનો દાખલો તમે 8મા ધોરણમાં 12મા ચેપ્ટરમાં શીખ્યા છો. આ પ્રકારની મેથડ. શૂન્ય શોધવાનું છે એટલે p ઓફ x ની કિંમત 0 લેવાની. આ બે કૌંસનો ગુણાકાર 0 છે. આ પહેલો કૌંસ 0 કે આ બીજો કૌંસ 0. ઓછા 1 ને આમ લઈ જાઓ તો વત્તા. એ ગુણાકારમાં છે, આમ જાય તો ભાગાકારમાં. ઓછા a ને આમ લઈ જાઓ તો વત્તા. 1/a અને આ a બંને શું છે, શૂન્ય છે. બંને એકબીજાના શૂન્ય છે. બરાબર. જો તમે 9મામાં પણ અને 8મામાં પણ આ સૂત્ર શીખ્યા છો, જેનો આપણે હવે ઉપયોગ કરીશું. a વત્તા b નો વર્ગ, a વત્તા b આ કૌંસનો વર્ગ, a વર્ગ વત્તા 3 નો ગુણાકાર. આ 2 આ a અને આ b ત્રણેયનો ગુણાકાર તો 2ab વત્તા b સ્ક્વેર. બરાબર. તો આપણે હવે શું કરીશું, આ જે વત્તા 2ab છે ને એને આ બાજુ લાવીશું. તો a વત્તા b નો વર્ગ, આ વત્તા 2ab ને આમ લાવશું તો માઈનસ 2ab બરાબર કયું પદ વધશે, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. એક પદ બાકી રહેશે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. a વર્ગ વત્તા b વર્ગ બરાબર a વત્તા b આખાનો વર્ગ ઓછા 2ab. હવે એમાં a ની જગ્યાએ આલ્ફા લખો, b ની જગ્યાએ બીટા લખો. તો આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ બરાબર a એટલે આલ્ફા, b એટલે બીટા, એનો આખાનો વર્ગ માઈનસ 2, a એટલે આલ્ફા અને b એટલે
બીટા. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું. હવે આલ્ફા પ્લસ બીટાનો જવાબ તમને ખબર છે. આલ્ફા વત્તા બીટા એટલે માઇનસ બી અપોન એ. આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો માઇનસ બી અપોન એ એનો આ વર્ગ. આલ્ફા અને બીટાનો ગુણાકાર, તો આલ્ફા અને બીટાનો ગુણાકાર સી અપોન એ. બરાબર છે? ઓકે, તો આ યાદ રાખજો. હવે એ જ રીતે તમે એક બીજું સૂત્ર શીખ્યા તૈયાર, a વત્તા b નો ઘન. a વત્તા b નો ઘન, તો આ a ઘન વત્તા b ઘન, આ વત્તા આ 3 નો ગુણાકાર, 1 2 3 નો ગુણાકાર 3ab અને એના ગુણાકારમાં આ કૌંસ. તો હવે આપણે કામ આનું છે, કામ આપણે આનું છે, તો આ જશે આ a વત્તા b નો ઘન, આ વત્તાને તમે આમ લાવો તો માઇનસ 3ab કૌંસમાં a વત્તા b અને આ a ઘન વત્તા b ઘન. તો આપણે આગળ લખીએ. આપણે a ઘન વત્તા b ઘન બરાબર a વત્તા b આખાનો ઘન માઇનસ 3ab a વત્તા b. આ સૂત્ર યાદ રાખવાનું. હવે એની જગ્યાએ આલ્ફા કરી દો, બીની જગ્યાએ બીટા કરી દો. એટલે આલ્ફા ઘન વત્તા બીટા ઘન, a એટલે આલ્ફા, b એટલે બીટા, a એટલે આલ્ફા, b એટલે બીટા, a એટલે આલ્ફા, b એટલે બીટા. તો આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર બી યાદ રાખવાનું છે. પછી આલ્ફા વત્તા બીટા એટલે માઇનસ બી અપોન એ, આપણને એમને માઇનસ 3. આલ્ફા બીટાનો ગુણાકાર છે, આલ્ફા બીટાનો ગુણાકાર એટલે બે શૂન્યનો ગુણાકાર એટલે સી અપોન એ, અને આલ્ફા વત્તા બીટા એટલે બે શૂન્યનો સરવાળો એટલે માઇનસ બી અપોન એ. આ સૂત્રો તમે એકવાર યાદ રાખી લો. એ સૂત્રો એકવાર તમે યાદ રાખી લો. હવે ધારો કે તમને 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા ની વેલ્યુ શોધવાની કીધી, 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા ની કિંમત શોધવાની કીધી હોય તો સૌથી પહેલા તમારે અહીંયા લસા લઈ લેવાનું. લસા તો આ બીટા ને ગુણાય, આ આલ્ફા સામેના ને ગુણાય, ચોકડી ગુણાકાર કહેવાય એને. આ બીટા સામેના અંશને ગુણાય, આ જે આલ્ફા છે એ સામેના અંશને ગુણાય, છેદમાં આલ્ફા અને બીટાનો ગુણાકાર. હવે આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર છે માઇનસ બી અપોન એ. આલ્ફા વત્તા બીટા એટલે બે શૂન્યનો સરવાળો, એનું સૂત્ર છે માઇનસ બી અપોન એ. અને આલ્ફા અને બીટાનો ગુણાકાર એટલે બે શૂન્યનો ગુણાકાર, એનું સૂત્ર છે સી અપોન એ. આ બંનેનો છેદ સરખો છે એટલે કટ થઈ જાય, બંનેનો છેદ સરખો છે એટલે કટ થઈ જાય એટલે માઇનસ બી અપોન સી. તો આ સૂત્ર તમને આ પણ પૂછાય, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પૂછાય, તમને 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા પૂછાય, તમને આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ પૂછાય. બરાબર છે? તો આ બધા દાખલા હોય ને એની અંદર તમારે શૂન્ય શોધવાના ના હોય, શૂન્ય શોધવાના હોય નહીં, શૂન્ય શોધ્યા વગર દાખલો ગણવાનો હોય. તો આ સૂત્ર તમને કામ લાગે.